તો આપણે સવારમાં ભેહું લઈ આવ્યા ચારવા માટે. તો અત્યારે ફૂલજી નદી બાજુ બેઠા હતા, ચાક રખડી આવી ને પાણી પી લીધું. હવે જવા દેવાને આપણે જારવાળા ખેતરમાં ઘડીક રખડી આવ્યું એટલે મેં હવે જવા દે. તો અત્યારે જો આપણી રાજધાની બધી આવી ગઈ, ભેહુંમાં ધરાસ લઈ આવ્યો આજે, એટલે બધી ભેગી થઈ જાય ને પછી જવા દે. આ કારખાના વચ્ચે હતી, પટ્ટો પકડી દીધો જો બધી ભેહું છે. કેમ કે હવે ચરવા જવાનું છે ખેતરમાં, એટલે ભાગવાની જ છે. બધી ઊભી રાખવી પડશે આગળ, પછી જવા દે ધીરે ધીરે. બધું જે આવે નિરાશ. કેમ કે ખેતરમાં ચરવું હતું ને એટલે અમે ચર્યું જ નહીં, ક્યાં મોઢા નાખ્યા ને પાણી મેં પી લે ને હવાના થયા, એટલે પછી મેં જવા દઈ. સૂટ સૂટ આવે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. ત્યાં ભેહુંને હાંકી લીધા, જો ફોટો પકડી લીધું બધી. ક્યાંમાં આવી ગયા બધી? આમ એમ જાય બધાને ભેગા કરવા પડશે અહીંયા, કેમ કે પછી આગળ અહીંયા રસ્તો છે ને ગોલાઈ મારી જાય, આગળ પાછું કારખાનો આવી જાય, વાંધો ના આવે. અત્યારે આને ભેગા કરી પછી જવા દે, આગળ કારખાને કરશું. તો આપણી ભેહું જો ખેતરમાં પહોંચાડી દીધી બધીને, બધું ચરે. જો રાધાએ આજ ભાગવાનું નથી કરતા, હવે ખબર ઉડી જવાનું છે, એટલે હવે તો કાયમી ચાલુ કરીએ છીએ ને લેવાની. તો અત્યારે બધા ચરે આરામથી એમ. બાકી જો ભાગવું જ છે, ખાવું નથી. તારે અહીંયા ગદપ ખાવા જવું છે. હટો હટો. તો ભેહું બધી જો રખડે છે, એમાં ઘઉંમાં ભાગે બહુ. આ બધી અમે સાઈડ રખડતી હોય. રતન ને રાજધાન જો બધાને જલસા પડી ગયા. કેમ કે રતન હમણાં 2-3 દિવસથી લઈ આવી, સવારે ના લઈ આવે, સાંજે એક ટાઈમ છોડવાની ભેગી. હવે તો મોટી થઈ ગઈ એટલે વાંધો ના આવે. 10મો મહિનો લગભગ જાય, પૂરો થવા આવ્યો એને. 10-11 મહિના છે. આ 3જા મહિનામાં એનો જન્મદિવસ આવે તો 1 વર્ષની થાય. આપણી ભેહું બધી જો કાઢી લીધી, પટ્ટો પકડી લીધો. હા, અહીંયા ધીરી પડી ગયા બધી. હું ભાગી નીકળે, 2 તો ઘરે ભાગી ગઈ હતી. ચાંદરી આપણી ભીલી આવી ભેહુંમાં પણ પાછી ભાગી ગઈ ઘરે. ઓલી ભેહું માથે છે એ પણ આજે ભેગી ચડી આવી. નજીક હતું, મેં ભલે ના આવે, હવે ધરાઈ ગઈ. આને બધી નાખી લીધી, હવે બધી ચડી ગઈ આપણી પટ્ટે. જો અત્યારે તો આપણે જો ભેહું બધી જાય છે ઘરે. હવે આમ ભાઈ બંધ આવે છાસ લઈ, આ બધી નિરાતે હાલવા ફરી. વારા ફરતી હાલે ને વાંધો ન આવે. તો આ ખડેલી પાછી રિપીટ થઈ ગઈ છે 2 વર્ષની બટકુડી. પાડાને ઘરે રાખ્યો કેમ કે આપણી ચાંદરી હારે છે. આ ચાંદરી પાછી આવી ગઈ. તો ખડેલી હીટમાં તો છે, પણ ભણશે તો ભાઈ ઘરે રાખ્યો ને નાકરમાં બાંધ્યો તો નાળો તોડી નાખ્યો નાકરનો. ગાડી દોરી હતી તોડી નાખી દીધી ભાઈ બંને. અત્યારે થાય એમ નથી લાગતી. આ ખાલી ઓલી ત્રાંબા નાકર રાખી છે, એને પણ બેવડી વાર દીધી. બધો હા જોઈ લ્યો કેમ છે. ખારો ખારો ઝેર થાય છે, કેમ કે ઓલી ભેં હીટમાં છે ઘરની, બહારની ભેં થાય એમ નથી. ધ્યાન અહીંયા છે. આપણે જો ભેહું અત્યારે છૂટો છૂટ ભાગી છે ખેતરમાં ચરવા હાટું. ઘરે જો મોર થવો જોઈએ, ગેટ ખોલવો પડે ને આગળ. ઝાડખા પડ્યા એ ખોલી નાખીએ, નકર પછી રેડ થકાવી દે. હલો, આ બાજુ છે ડાંબર,
કારખાનું રોડમાં બને છે ને ઈ જ છે. આ ડ્રમ ભરાય, આ ડ્રમ બધા લીલા ડ્રમ તો એમને ઓગાળી નાખે, ઓલાને ગરમ કરીને કાઢી લેવાના, અહીંયાથી ભરીને મોકલી દેવાના એવી રીતે. અને આગળ ગેટ છે, બેહું બધી વાહે છે. તો આપણે જો બધી બેહું આવી ગઈ અંદર, અત્યારે રખડે. પણ ભાગવું બધી નામું છે, ઓલી ઊભી છે ને ઈ જાર ખાવા, આપણે જવા દેવી નથી. એ પણ ઢગલો પડ્યો પણ નથી ખાવું. આપણે ટ્રેક્ટર આવી જાય તો કાલે મજૂરી બધું ભેગું કરીને ઘરે નાખાવી દો, કેમ કે આપણે બધા ભેગું કરી લેવો છે. ખોંપારે રાખી દાંતેડું લઈને કાપતું જાય ને કાઢતું જાય. આપણે જો ઓલી ચાંદરી છે ને હીટમાં છે, પાડાને રાખ્યો ઘરે. રાધા અત્યારે આવી પણ હવે એને ભાગવાનું મન છે ઘરે, લગભગ નહીં જાય હું મૂકીને. એ ના તો ઓલી ગઈઢી પણ આવી ગયો. તો આ આપણી બેહું બધી જો આપણી ભાગ્ય આમણી ના પગલા દેખાય. આમાં ડેઢિયાર જ ચારે હે. હું મારા રસ્તો બંધ કર્યા હતા, આમાંથી જ ફરીને આવી ગયા. બે ચરે હજી એટલે બધા ક્યારે એવો રસ્તો છે. એમ કે ઓલા વાછડા ને હરાડા થઈ ગયા છે. એમાં આવું તો કપાવર આપણે ચાર્યું ને એની પહેલાં રબારીને દીધું હતું. રબારી ભાઈ હું આ રસ્તો કરી દીધો હતો એને. તો એ બકરા અહીંયાથી કાઢ્યા એટલે વાયર કરીને કે ઉચ્ચાર પાછી એમને રહેવા દીધા. રેડિયા ઢોરાવી પડ્યા ઢગલાને મોટે, ચાકી ગયા. રાત આખી ફર્યા રાખે, જેવું પાણી ફાઈ જાય ધારી આવી પડે. આપણી બેહું બધી આમાં જો ચક્રું મારે. હવે આમાં જો અમે રખડી ગયેલી છે, છાણ પડ્યા છે. આ મશીનથી વધારે વધારે નુકસાનવાળું થયું છે. ઓછામાં ઓછા 50 મણનો નુકસાની ગઈ. જો આમાં રાડા પડ્યો છે ઢગલાને મોઢે, ને આમાં અડધી તો એમને બી પડી છે. આપણે ખાલી થોડોક એક ચેર અડધો વાઢ્યો તો 4 ભારી જેટલું નીકળ્યું. આ તો બીજાની વાર ઢેલ પડી છે, થોડીક ઊભી છે. જે આટલી બધી જ વાઢી હોત ને ઓછામાં ઓછી 2-3 ભારી જે નીકળી આવે, કેમ કે આ બધી પડી ગઈ છે, ટ્રેક્ટરમાં આવી નથી એવી છે. જો અત્યારે ખાવું એટલું ખાવા દેવું અહીંયા, નકર પછી કાલે એને વાઢી લેવું. ટ્રેક્ટર લગભગ કાલે આવી જાય તો વાઢીને ભરી લેવું એમાં. તો બધું એમાંથી મજૂર આવશે તો મજૂરથી બોલાવીને બધું વઢાવી લેવું ઘર મેળે બધી થઈને. તો પછી આમાંથી બધી જવા દેવું ઘરે. જેટલા આમ મોટા મોટા રાડા પડે ને બધા ભેગા કરાવી લેવું મજૂરથી, ખાઈ જાય. ઘરે નાખશો તો બધું ખાય, અહીંયા નહીં ખાય. જે આવો નવો તો આગળ પાથરાળ પડ્યા એવા ખાતું જ નથી કે ભાગ દોડ. આટલી નુકસાન તમે ક્યાંય જોઈ નહીં હોય, કેમ કે હજી ઢગલા પડ્યા. આમાં હજી ખંપારે હરખું ભેગું કરવા બેસે ને ટ્રેક્ટર આરામથી ભરાય. આપણે પછી ટાઈમ જડે ને મજૂર ન મળે. ઘર મેળે તો થોડી ઘણી વાઢી ગયા હતા પાછી. અહીંયામાં ઓલો પાથરા પડ્યા હતા ને તો કીધું કે 4 વા દેજો 2-3 દિવસ. તો અત્યારે ઓઘા કરી નહીં ખાય અડધીને. આપણે અહીંયા પડ્યાથી પાથરા ઉપાડીને ભરવારવાના હતા ચીપિયાના. ટ્રેક્ટર મિની ટ્રેક્ટરથી ઉપાડીને હારી નાખી દીધું માં. બાકી બધું ભાગવાનું કરે. આપણે છે ને જો આ ચાંદરી હીટમાં છે, પાડાને એટલે ઘરે રાખવો પડે. અને ભાઈબંધની પણ ચાંદરી છે એ લગભગ નહીં થાય, કેમ કે એ બે પાછી રિપીટ થાય એનું કારણ છે કે હજી વિકાસ નથી થયો કાયદેસર, કેમ કે હજી 24-25 મહિનાની છે. અને આપણે આ હીટમાં આવી ગઈ છે અત્યારે. આને થવા નથી દેવી હમણાં, પાછી તરી રહેવા દેવી 2-3 ને. એક એ બે, બીજી આપણી ઓલી ભીલી હમણાં આવી હતી. પછી આ હમણાં આવવાની તૈયાર થાય પણ એ નથી થવા દેવી. બધી જાળવવું થોડાક દિવસ, હજી 2-2 મહિના બધીને જાળવી દેવું. કેમ કે 2-4 વ્યાં આવે તો પછી 2-4 દૂધ બારી ગયા છે પછી ચોમાસે પછી વ્યાં છે. વ્યાં ઉપર છે એ પણ ઘરે છે. 2 હવે વ્યાં છે. એક આપણે ઓલી હરાડી અને બીજી એક ચાંદરી, નાની ચાંદરી ગોટીઓ એ. તો અત્યારે આપણી ભેહું રખડે દી આસમી ગયો. એમાં સેજલ આવી ગઈ ભેહું ચારવા. તો અત્યારે બધી રખડે હામી.
તો અત્યારે અમે બે જો ભેહું ચારીએ અત્યારે ભૂત છે જો ભૂત આવે જો જો ભૂત ક્યાં એક ભૂતથી બીવે બાકી બીવે નહીં કા એ પાડ્યો ધક્કા દઈએ ત્યાં કે ધરારથી પાડે અત્યારે આપણે ભેહું નાખવાની છે ને હવે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો જય માતાજી જય શ્રી રામ બધા પૂછું કે તો જય માતાજી જો